સરખેજ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવેલી મસ્જિદના બાંધકામને તોડી પાડવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવેલી મસ્જિદના બાંધકામને આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું છે. સાણંદ ક્રોસિંગ નજીક કોર્પોરેશનમાંથી લેવાની થતી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર નવી મસ્જિદનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ બાંધકામ અટકાવીને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં તેને ડિમોલિશન કરવામાં ન આવતા આજે સવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ સરખેજ વિસ્તારમાં સાણંદ ક્રોસિંગ પાસે એક નવી ગેરકાયદેસર પરવાનગી વિનાની મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને આસપાસ પતરા લગાવવામાં આવ્યા હતા અને આ ઉપરાંત હજી કેટલુંક બાંધકામ કરવાનું બાકી હોવાથી આ ગેરકાયદેસર બાંધકામને હટાવી દેવા માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે સવારે સરખેજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ મસ્જિદનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. જય હિન્દ, જય ભારત.